ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ધ્યાનભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? ફૂલ મોજો. હા, બાકાજી ક્યાં? બાકાજી ક્યાં? પૂછ મને મેં શું કર્યું સવારે ઉઠીને. સવારે ઉઠીને તો શું કર્યું? જો સવારે મેં ઉઠ્યો. હા. માણસ ઉઠીને શું કરે? બ્રશ કર્યું. હા. પછી શું કરે માણસ? નાવા જાય. હા. નાઈને મેં નાસ્તો કર્યો. મોટી મોટી વાત, મેં નાસ્તો કર્યો આજે. હા, શું નાસ્તો કર્યો? કાલે આપણે શું ખાધું હતું ભાઈ? ભજીયા. તો મસ્ત ટાઢા ભજીયા ને ચા. ભાઈ કેવી મજા આવી તને નાસ્તો કરવામાં? મજા આવી હો. અને પૂછો આજ કેટલા વાગે ઉઠી ગયો? કેટલા વાગે ઉઠી ગયો? 9 વાગ્યામાં ઉઠી ગયો હું આજ. ખોટ્યો તારે વાદા તું હવે. 9 વાગ્યામાં ઉઠી ગયો હું આજ. હું 9:45 ઉઠ્યો ને તું 9 ઉઠ્યો એટલે 15 મિનિટ મોડો ઉઠ્યો ને તું મારા? 15 મિનિટ મોડો. હા. સ્કૂલે જવાનું કે? હા, હવે સ્કૂલે જવાનું. હોમવર્ક હતું કે આજ કઈ નતું? ના, હોમવર્ક હતું એ મેં કાલે જ કરી દીધું હતું. અચ્છા, રાતે કરતો તો ઈ જ હતું? હા, રાતે કરતો. સ્કૂલ નું હતું? હા, સ્કૂલ નું હતું. હા તો હાલ હવે પછી રેડી થઈ જાજે. હા, રેડી થઈ જાવ. પછી તને મૂકી જાય. ઓકે. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં ઠીક. હા, આ શ્રીમદ ભાગવત. હા, નત નિયમ પ્રમાણે. હા, નત નિયમ આપણું કરી લઈએ જે ભગવાન કરવા દઈએ. હા. બાકી તો આનંદ છે, મજા છે. હા, નાસ્તો કર્યો કે તમે? નાસ્તો કરી લીધો. હા. નાસ્તો કરીને જ પછી વાંચું. હા. કેમ કે મારે દવા વહેલી પીવાની હોય. હા. તો જો આ વાંચી લઉં તો બહુ મોડું થાય, એટલે ભગવાન પાસે હાથ જોડી કે ભગવાન નાસ્તો કરીને હું વાંચું. હા. ભગવાન એમ નથી કેતા કે તમે ભૂખું કાઢો ને કરો તમારું કર્મ. ભગવાન તો કે તમે જઈને નવરા પડો તો એ તમારું કર્મ કરો. આ તમે ભાગવત ગીતા વાંચો હે બા? આ તમે વાંચો ઈ તમે પેલા એકવાર પૂરી કરી લીધી કે? મેં આ ચોથી વખત વાંચું. હા, ચોથી વખત. 3 વાર પૂરી કરી લીધી. 3 વાર પૂરી કરી લીધી, આ ચોથી વખત વાંચું. હા. શું કયો બા? ગીતાજી કેટલી વખત પૂરેપૂરા પેલે અધ્યાય થી સેટ 18મા અધ્યાય સુધી વાંચું. દરરોજ એક અધ્યાય વાંચું. એ તમે અનેક વખત પૂરા કરી લીધા છે. એટલે એ તમારે મોઢે થઈ ગયું. આપણા મમ્મીને પૂછીએ કે આજ શું બનાવે છે મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શું છે જમવામાં? ટમેટું બટાટા શાક. દૂધી ટમેટા બટાટાનું શાક. અચ્છા, મેં તમને કીધું હતું કે ધ્યાન ને હવે દૂધી ખવડાવજો, બુદ્ધિ આવે 100 માંથી 200. એટલે તારે બુદ્ધિ આવે પણ મારે તો છે જ બુદ્ધિ. તો પછી મસાલા ઓલો એ હાઈ નો ઓલું છે તો મને ગરમ કરી દેજો, મને બહુ ભાવે. આપણે પુડલા કરી નાખું. પુડલા કરવા? ઉડે એ શું નાખ્યું? હિંગ. પછી રાઈ હિંગ. દૂધી બટેટું અને ટમેટું. હા. પેલા આપણે દૂધી દાળ બનાવતા ને, એટલે હજી બનાવીએ પણ અત્યારે નથી બનાવ્યું. તો આને ચડવા દેવાનું ને? ધ્યાન આજે આ લઈ જાય જમવામાં સ્કૂલ? પુડલાનું કેતો તો હજી લઈ જવું હોય લઈ જાય. હા. મજા આવી લઈ જાય. હા. હવે તારે ખાલી મિક્સ કરીને ઢાંકણું બંધ કરવાનું રહ્યું ને? હા તો શાક બનાવી લ્યો, પછી હજી રોટલી બાકી ને? રોટલી મોડી કરી. હા તો ધ્યાન પુડલા લઈ જાય તો રોટલી એને લઈ જાવી ન હોય. પછી આને મિક્સ કરીને ઢાંકણું ઢાંકી દેવાનું. તો સારું, હાલો તો તમે બનાવી લ્યો.
હું અને બા અહીંયા દાણાપીઠમાં આવ્યા છે અને અહીંયા દાણાપીઠમાં બધી જ વસ્તુ મળી જાય, તેલના ડબ્બા અને પછી ઘણી બધી દુકાનો હોય અને અહીંયા દાણાપીઠમાં તમને બધું જ મમ્મી અમે ગામમાંથી આવ્યા ત્યારે તમે શું કીધું? ગામમાંથી આવ્યા ત્યારે આટલું બધું અમે લઈ આવ્યો તો તમે શું કીધું? ગજબ લેવા વાળા પાડીને નબળી વાત જ ના, આપણું કામ એટલે પણ આમ બે ગજબ છો. પાછું એક્ટિવ હવે એક્ટિવામાં નબળી વાત જ નહીં કરવાની. ઓરા માંડવીના ઓરા. પછી આ બધું અમે લઈ આવ્યા. વા પણ છે. હવે ચિપ્સ કરવાની ને મમ્મી કેળાની? કેળાની ચિપ્સ કરવાની ને હવે? હા, હવે વેફર પેલા રાખવાની, ખાટા રાખવાની. હા હા. તમે જેટલું મગાવ્યું તો એટલું બધું આવી ગયું. હા. તડકો કેવો છે મમ્મી બાઈને? ધ્યાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને ખુશીના સમાચાર શું છે ધ્યાન? ખુશીના સમાચાર તો કઈ નથી, ખાલી એમ છે કે બેડમિન્ટન રમતો હતો હા ને એક બે વાર હું આવ્યો ને એક બે વાર દોસ્તાર આવ્યો એમ. ભાઈ એટલે દોસ્તારને તો તે હરાવ્યો છે એમ ને? હા, દોસ્તારને હરાવ્યો. ફૂલ બાકાજીકી. હા. કેવીક મજા આવી તને રમવાની? મજા આવી. એની હરાવ્યો ને મેં એને હરાવ્યો એટલે ફિટોસ. હા ફિટોસ થઈ ગયો. લે બાકી તે હરાવી દીધો ને? હા, મેં એને હરાવી દીધો. હા બસ. બાકી હવે શું લેવું તારે જમવાનું? હા, જમવાનું કઈ નથી લેવું, હવે હમણાં જમી લઈશ. હા. તને ભાવે દૂધીનું શાક સ્પેશિયલ તારા હાટું બનાવ્યું? હા, મને તો ભાવે. હા હા. તને ભાવે ભાઈ દૂધીનું શાક? હો, આપણે તો ફૂલ ભાવે. બપોરે ખાધું. હા, એમાં થોડુંક લીંબુ નીચોય એટલે મસ્ત લાગે. એટલે દૂધી દાળ નથી, ખાલી દૂધીનું હા, છે. દૂધી બટેટા છે ને તો એમાં લીંબુ નીચોય ને તો મસ્ત લાગે. હા, આજ સ્કૂલે તું ઓલું પુડલા લઈ ગયો તો મને એવી વાત સાંભળવામાં આવી. કેવા હતા પુડલા? મસ્ત. હા, પૂરા થઈ ગયા? પૂરા. હા હા, તો હાલો તું જમી લે. હા, હવે હું જમી લઉં. હા. તો બાએ જોરદાર પૂરી બનાવી છે મેંદાના લોટની ને ધ્યાનભાઈ સાટું પફ ને આ પૂરી. ધ્યાનભાઈ, હા, તું શું ખાઈશ, પફ કે પૂરી? હું તો બે ખાઈશ. હું ત્રણેય ખાઈશ. પૂછ કેમ ત્રણેય? કેમ ત્રણેય શું? જો પૂરી પણ ખાઈશ, હા. પફ પણ ખાઈશ, શાક રોટલી પણ ખાઈશ ને. તું મને હમણાં કઈક કહેતો હતો કે મેં સ્કૂલે શું ખાધું? હા, મેં આજ સ્કૂલે સમોસા ખાધું. ભાઈ તો આ પફ મારો ને હવે? ના. હા, તારું કામ એટલે પણ આમ બે ગજબ ઊંચું. હા, હા. તો હાલો આ ખાઈ લે આ પૂરી હા. ને પફ. હા. હાય. બોલો ધ્યાનભાઈ. એક વસ્તુ દેખાડો. હા. તને ખબર છે આમાં શું છે? હા. શું છે? એ તો ખુલ્લું પછી ખબર પડી, બાકી નથી ખબર ને તને? ના, બાકી નથી ખબર હો. હા, સુગંધ આવી ગઈ હતી તને આમ તો? હા, આમ સુગંધ આવી ગઈ હતી પણ આમ ખબર નથી પડી કે માંડવી બાફી છે કે શેકી છે. હા. તારે તો પણ હા લોટરી લાગી ગયો. હા, મારા તો પણ આમ સ્કૂલે સમોસા ને અહીંયા પફ ને પૂરી ને ખાય જ લઉં. હવે ખાય જ લે. નકટી ચીજ પેલા જમવાનું જમી લે પેલા તું, રોટલી ને શાક જલ્દી કરા. હા. તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.